સૌને મારા નમસ્કાર. હું ધોરણ 10 નો વિદ્યાર્થી જય ગિરીશભાઈ આહિર અને હું ધોરણ 10 નો વિદ્યાર્થી નીલ પિયુષભાઈ પટેલ. અમે ગુરુકુલ વિદ્યા મંદિર સુબામાં અભ્યાસ કરીએ છીએ. આજે એસએસઆઈબી પ્રોજેક્ટ અંતર્ગત મિયાવાકી પદ્ધતિથી શહેરીકરણ. મિયાવાકી પદ્ધતિ એટલે કે જે ઓછી જગ્યામાં ખૂબ ઓછા સ્થળમાં રોપવામાં આવતા વૃક્ષો કે છોડ એમને મિયાવાકી પદ્ધતિ કહેવામાં આવે છે. એમની શોધ જાપાનના ડૉક્ટર અરિકા મિયાવાકીએ કરી છે અને આ વૈજ્ઞાનિક પદ્ધતિ છે. મિયાવાકી પદ્ધતિની મુખ્ય વિશેષતા એ છે કે મિયાવાકી પદ્ધતિના મુખ્ય ફાયદાઓ જેવા કે જૈવ વિવિધતામાં વધારો, તાપમાનમાં ઘટાડો અને પ્રદૂષણમાં નિયંત્રણ. હવે મિયાવાકી પદ્ધતિની મર્યાદાઓ જેવી કે શરૂઆતનો ખર્ચ વધુ લાગે છે કારણ કે જમીન ખોદવી પડે છે અને ખાતર ઉમેરવી પડે છે તથા મોટી સંખ્યામાં છોડવાઓ ખરીદવા પડે છે. તેથી શરૂઆતનો ખર્ચ સાદા વૃક્ષારોપણ કરતાં વધુ પડે છે. આ માટી સુધારણા છે જેમાં જમીનને 3 ફૂટ ઊંડી ખોદવામાં આવે છે અને માટીને પોચી રાખવા માટે ડાંગરના પોતરા ઉમેરાય છે અને ખાતર સેન્દ્રિય ખાતર કે છાણિયા ખાતરનો ઉપયોગ થાય છે અને ભેજ જાળવા કોકોપીટનો ઉપયોગ થાય છે. જેમ કે આ રહી આમાં જમીન ખોદેલી છે તે બતાવવામાં આવે છે. પ્રજાતિઓની પસંદગી. સ્થાનિક આબોહવાને અનુકૂળ છોડ પસંદ કરવા ખૂબ જ જરૂરી છે. ગુજરાત માટે કેટલાક ઉદાહરણો: લીમડો, વડ, પીપળો, જાંબુ, અર્જુન. ગીચ વાવેતર. આ પદ્ધતિમાં છોડને ખૂબ નજીક ઉગાડવામાં આવે છે. આનાથી છોડ વચ્ચે સૂર્યપ્રકાશ મેળવવા હરીફાઈ થાય છે. ઝડપી ઊભી વૃદ્ધિ જોવા મળે છે. છોડ એકબીજાને ટેકો પૂરો પાડે છે. આ રીતે મલ્ચિંગનું વાવેતર કરવામાં આવે છે. વાવેતર પછી જમીન પર સૂકા ઘાસ કે પાંદડાનું 6-7 ઇંચનું પડ પાથરવામાં આવે છે અને પાણીનું બાષ્પીભવન અટકાવે છે. જમીનમાં સૂક્ષ્મ જીવોનું શરણ કરે છે અને સમય જતાં કુદરતી ખાતર બને છે. વિકાસનો સમયગાળો. 1 થી 3 મહિનામાં છોડ મૂળિયા જમાવે છે. 3-5 ફૂટની ઊંચાઈ પ્રાપ્ત થાય છે 1 વર્ષમાં. 3 વર્ષમાં જંગલ આત્મનિર્ભર બને છે. 10 વર્ષ પછી પરિપક્વ ગાઢ જંગલ તૈયાર થાય છે. તમે આમાં ઉદાહરણ જોઈ શકો છો. પર્યાવરણીય ફાયદા. કાર્બન શોષણ 3 ગુણા વધે છે. ધૂળ અને રજકણ ઘટાડો 30 ગુણા વધે છે. અવાજનું પ્રદૂષણ ઘટાડો 30 ગુણા વધે છે. ઓક્સિજન ઉત્પાદન ઉચ્ચ ક્ષમતા. અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ઓક્સિજન પાર્ક એ મિયાવાકી પદ્ધતિનું સફળ ઉદાહરણ છે. આવો આપણે સાથે મળીને પૃથ્વીને હરિયાળી બનાવીએ.